આપ સૌનું અમારી ચેનલ બાલપુષ્પામાં સ્વાગત છે। તો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો આજે વાર્તા જોઈશું ખાઉદ્રું સસલું। તો એક સસલું હતું। એ સસલું ખૂબ જ ખા ખા કરતું, નકરું ખાવું ખાવું ને ખાવું, જ્યારે જોઈએ ત્યારે ખાવું ખાવું ને ખાવું। ક્યાંક બહાર ગયા હોય ત્યાંય ખાવું, ક્યાંક રમતા હોય ત્યાંય ખાવું, બેઠા બેઠા ખાવું, સૂતા સૂતા ખાવું, નકરું ખાવું ખાવું ને ખાવું। એવું ખાઉદ્રું સસલું હતું, એને બધા ખાઉદ્રું સસલું કહેતા। તો એક વાર ઘણા બધા સસલાઓ એક લીલા છમ ખેતરમાં ગયા અને ત્યાં જઈને લીલા શાકભાજી જોઈને એ લોકોને તો ત્યાં ખાવાનું મન થયું। તો બધા જ સસલાઓ ત્યાં ખાવા લાગ્યા અને ખાવામાં બીજા બધા સસલા તો ધરાઈ ગયા, પણ આપણું ખાઉદ્રું સસલું એ તો હજી ખાતું જ તું। પણ કરે હું, બીજા બધા સસલા એ તો જોઈ રહ્યા અને કીધું કે જલ્દી ઉતાવળ રાખ, ખેતરનો માલિક આવી જશે તો આપણને કાંટાવાળો દંડો મારશે। તો પેલું ખાઉદ્રું સસલું કે હજુ મને ખાવા દે ને, મને તો બહુ જ ભૂખ લાગી છે અને મને તો હજી ઓડકારે નથી આવ્યો। તો બીજું સસલું કે ખેતરનો માલિક જો આપણને જોવે છે એટલે ભાગ। તો ખાઉદ્રું સસલું કે મને ખાવા દે ને, હજુ તો મેં ખાવાનું શરૂ જ કર્યું છે। તો બીજું સસલું કે જો આપણી નજીક આવી રહ્યો છે, આવીને આપણને કાંટાવાળો દંડો મારશે। તો ખાઉદ્રું સસલું કે હજુ ક્યાં આપણી નજીક આવ્યો છે, આપણી નજીક આવે ને ત્યારે આપણે ભાગશું। ત્યાં તો ખેતરનો માલિક દોડતો દોડતો આવ્યો અને બીજા બધા સસલા તો કૂદીને ભાગવા લાગ્યા અને આપણું ખાઉદ્રું સસલું તો કેટલું બધું ખાઈ લીધું હતું અને ડમ ડોળ પેટ થઈ ગયું હતું અને એ તો હાલી નહોતું એકતું। તોય જેમ તેમ કરીને તો ભાગવા લાગ્યો, પણ ખેતરનો માલિક તો પાછળથી દોડતો દોડતો આવતો હતો અને એ સસલાની પાછળ કાંટાવાળો દંડો જોરથી ફેંકો અને કાંટાવાળો દંડો હતો એ વાગે ત્યાં તો પેલા સસલાએ છલાંગ મારીને કૂદીને કાંટાવાળી વાડમાં પડ્યો અને એને તો બધી જગ્યાએ કાંટા વાગ્યા, હાથમાં, પગમાં, પેટમાં, બધે જ કાંટા વાગી ગયા અને ધીરે ધીરે ચાલવા માંડ્યો। એને એમ થયું કે હાલે હું તો બચી ગયો અને ધીરે ધીરે ચાલતો હતો, પણ એને ખબર નહોતી કે પાછળથી એક શિયાળ એનો પીછો કરતું હતું અને એ તો દોડતું દોડતું એની નજીક આવવાની તૈયારીમાં જ હતું। ત્યાં તો એ તો નજીક પણ પહોંચી ગયું અને આ બાજુ બીજા બધા સસલાઓ હતા એ તો એમના ઘરે જલ્દી દોડીને પહોંચી ગયા અને આપણું ખાઉદ્રું સસલું એ તો ઘરમાં પહોંચે ત્યાં તો દરવાજામાં સલવાઈ ગયું, કેમ કે એને બહુ બધું ખાઈ લીધું હતું ને, તે પેટ તો મોટું પટારા જેવું થયું હતું અને અંદર ઘૂસી ન શકે અને પાછળથી ઓલા શિયાળે તો પૂંછડી ઝાલી રાખી, મોઢામાં પકડી રાખી અને બીજા બધા સસલાના હાથ પકડીને ખેંચવા લાગ્યા અને ખેંચવામાં સસલું તો ખેંચાઈ ગયું અંદર, પણ એની પૂંછડી હતી ને એ શિયાળના મોઢામાં રહી ગઈ અને શિયાળ તો ગલોટિયા ખાતું ક્યાંય એક થાંભલાની પાસે જઈને અથડાયું અને ત્યાં તો પડી ગયું અને આ બાજુ આપણું ખાઉદ્રું સસલું એ તો ઘરમાં પહોંચી ગયું, પણ કરે હું, એની તો પૂંછડી તો કપાઈ ગઈ હતી, શિયાળના મોઢામાં રહી ગઈ હતી। પછી બધાએ કીધું જોયું, તું ખાઉદ્રું છો ને એટલે એનું પરિણામ આવું જ આવે। તો આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળ્યું કે આપણે વધારે પડતું ખાવું જોઈએ નહીં। તો આપને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળીશું આગળની વાર્તામાં।